સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર શહેરના શારદા કુંજ સોસાયટી વિસ્તારમાં રખડતા આખલાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। બે આખલાઓ વચ્ચે થયેલા જોરદાર યુદ્ધ દરમિયાન રસ્તા પર પાર્ક કરાયેલું ટુ વ્હીલર તેમની અડફેટે ચડી ગયું હતું। વાયરલ થયેલા સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે આખલાઓ લડતા લડતા ટુ વ્હીલર સુધી પહોંચી જાય છે અને એક આખલો પોતાના શિંગડા વડે બાઇકને ઊંચે ઉછાળી દે છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે આ સમયે કોઈ વ્યક્તિ આખલાઓની અડફેટે આવી નહોતી। જોકે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સ્કૂલમાં જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રખડતા પશુઓને લઈને હાલ તો ચિંતામય બની રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત છે। અનેક વખત અકસ્માત સર્જાય છે અને અગાઉ જાનહાનિની ઘટનાઓ પણ બની ચૂકી છે। તેમ છતાં સમસ્યા કાયમી ઉકેલ માટે અસરકારક કાર્યવાહી થતી નથી। સ્થાનિકોએ હિંમતનગર નગરપાલિકાની રખડતા ઢોર પકડ સમિતિ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। સરકારી માર્ગદર્શિકા મુજબ રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની હોવા છતાંય તંત્ર પૂરતી કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। શહેર દ્વારા તાત્કાલિક રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડી શહેરમાં કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય। મિત્રો, અમારી જીકે ટીવીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા નવા સમાચાર આપની સુધી પહોંચી શકે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર શારદા કુંજ સોસાયટીમાં બે આખલા બાખડ્યા હતા। ટુ વ્હીલર ને અડફેટે લીધું હતું। વાયરલ સીસીટીવી કેમેરાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। બે આખલાઓ લડતા લડતા ટુ વ્હીલર સુધી પહોંચી જાય છે। એક આખલો પોતાના શિંગડા વડે બાઇકને ઊંચે ઉછાળી દે છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। સદનસીબે આ સમયે કોઈ વ્યક્તિ આખલાની અડફેટે આવી નહોતી। જોકે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ